આપણું ઘર સમજી, આપણું ઘર એવું વિચારી અને આપણે જે બળ, તાકાત અને આશીર્વાદ આલવા એ આપણે આ નસોની અંદર છે. નસોની અંદર એટલા માટે છે કે આપણે પહેલા પણ આપણે આંગળી ઊંચી કરતા હતા, એવા મારા બાપ દાદા કહેતા હતા. હું આજે કાલે મારા વડીલો, જે ગામના વડીલો છે, એમના ભેગો બેઠો અને એગા કે પહેલા આપણે સભ્ય અને સરપંચની ચૂંટણી નથી થતી ત્યારે પણ આપણે આંગળી ઊંચી કરતા હતા કે સભ્ય કોને બનાવવો, અને એમ કરી અને જો સલાડતા હતા એ જ રાજ આપણે લાવવાનું છે. ને એટલા માટે આપણે આંગળી દબાવી, બટન દબાવીને આપણે આ જે નિશાન દેખાઈ રહ્યું છે એના નિશાન પર આપણે એવી બળ, તાકાત, એવી આશીર્વાદ લગાડો કે આમ ચોરથી આમ કે ભાજપ કોંગ્રેસના સોપડા સાફ થઈ જાય અને આપણો જે અખંડ ભક્તિનો દીવાની જેમ આપણી જે પાર્ટી જેની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે આગળ લઈ જવાની છે. આ એટલા માટે હું આ ઘણા વક્તાઓ બોલ્યા, પણ મને એમ થયું ભલે નાની ઉંમરે પણ સમાજ માટે કંઈક કરવાની એવી ભાવના લઈને પેદા થયો. અને તો મને ગામમાં કે આ શું હું કરવાનું, હજુ તો મારે ચૂંટણી કાર્ડ નહીં આવ્યું એટલે આ પ્રચાર કરું. કેમ કે આપણો સમાજ આજે લૂંટાઈ રહ્યો એવી તરીકે લૂંટાઈ રહ્યો